આમ તો આપણે ખૂટે એવા છે જ નહીં. એક કામ ખૂટે ને કે બીજું કામ ખૂટતું જ નથી. મારા અંદાજ પ્રમાણે કામ આપણે ખૂટતું જ નથી. જા કુંડી કમ્પ્લીટ આખી ભરી લીધી છે. અને આવે એટલે આપણે સીધી મોટર ચાલુ કરવાની અને પાણી વાળવાનું. એ કામકાજ એક રહ્યું છે કે આ રીતની અત્યારે કણકી થઈ જાય છે. હતું નહીં આમાં કાંઈ નહોતું, નકરી યાર એને ડાળ્યું થતી. પાંદડા એક નામના નતા. પછી જો લાઇટ આવી ગઈ છે, મોટર આપણે કમ્પ્લીટ ચાલુ કરી દીધી છે. અત્યારે થયું ત્યાં 3 થી 4 ઝટકા માર્યા આપણે. 2 થી 3 કેરા પાવી કે વહી જાય. મિત્રો આપણે કૂવાનું પાણી ખાલી થઈ ગયું છે ના મોટર બંધ કરવા આવ્યા. કારણ કે આપણે એક ડારનું પાણી કૂવામાં જાય છે, એક ડાર બંધ છે. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારે વ્લોગ વાડીએ રસ્તામાં જતા હતા, વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. વાડીએ આવ્યા જ આવી અને વાડીએ લાઇટ આવી છે કે નહીં ચેક કરવા ઓલી વાડીએ આપણે અત્યારે જઈને આવ્યા. અહીંયા કમ્પ્લેટ લાઇટ આવી ગઈ છે. અને અત્યારે આપણે ઓલી બીજી વાડીએ જ આવી છીએ, અહીંયા લાઇટ આવી છે કે નહીં જોવાનું છે. આવી ગઈ હોય તો આપણે કુંડીને એ બધું ખાલી છે એટલે એ જઈને કુંડીની ભરવાનું છે. કુંડીની ભરીને આપણે જાહેર જે કમ્પ્લેટ બધી પેકિંગ કરીને ઢાંકીને મૂકી હતી એ બધી અમે ઉઘાડે કરી ખુલ્લી કરીને બધી આમ પાથરવાની છે. કારણ કે વરસાદ જેવું એમ નથી એટલે બધી કમ્પ્લીટ આમ ઓલી કરી નાખ્યું તો ભેજની બગડે ને એવી રીતના કરવાનું છે. એટલે અત્યારે આપણે રસ્તામાં આવી અને સીધા વાડીએ જઈને મેળવી. આપણે વાડીએ કમ્પ્લીટ પહોંચી ગયા આવી. લાઇટ આવી હતી, કુંડીની બધું કમ્પ્લીટ ભરી લીધું છે. પણ જો અત્યારે ઝટકા મારવાનું કામકાજ ચાલુ છે. હવે જો બંધ થઈ ગયું હોય. અત્યારે લાઇટ વહી ગઈ છે અને આપણે કુંડી ભરી લીધી છે એટલે પાણીનું તો ટેન્શન નથી. અને આજે રિપેરિંગ કામ કે ગમે હાલતું હોય, ઝટકા મારવાનું કામકાજ જે ચાલુ જ છે. કુંડી આપણે કમ્પ્લીટ ભરે છે એટલે એ ટેન્શન હવે નથી. બાકી હવે રજકામાંની પાણી વાળવાનું કામકાજ આપણે બાકી છે. જા કુંડી કમ્પ્લીટ આખી ભરી લીધી છે. અને આવે એટલે આપણે સીધી મોટર ચાલુ કરવાની અને પાણી વાળવાનું. એ કામકાજ એક રહ્યું છે. કુંડી ભરાઈ ગઈ એટલે પાણીની પાઈ લેવી. તરસ્યા છીએ એટલે એને એક પાણી પાઈ લેવી ડૂબાને. એટલે એ કામ એક આજે એક પતી જાય. બીજું તો લાઇટ આવશે તો પાણી આજ વાળશું, બાકી કાલ વાળીશું. જો અને પાણી પીવાનું એટલે એને પાઈ દેવી પહેલાં. એ કુંડીએ તો એટલે નહીં જાય હાલીને, એટલે એને બધાને આપણે ડોલું ભરી ભરીને પાવાનું છે. હા રે ડોલું ભરી લેવી. ભરી છે જો એ એક પીવે નહીં. આ બધા રહ્યા ને નવું પાણી પીવાવાળા જ છે, જૂનું નહીં. કમ્પ્લીટ પાણી પાઈ દીધું છે. આ બધાએ એક ડોલ પાણી પીધું છે. આ અડધી ડોલ પીધું હવે. આ ડોલ એક ભરી અને આપણે એક તમને ઝાડવું બતાવજો. આ રૂઈ આ કણજીને પાવાનું છે. આપણે એને 2 દિવસ પહેલાં વિડીયો બતાવ્યો હતો. એ કણજીને પાંદડા અને જે કાંઈ કમ્પ્લીટ આવ્યું નહોતું એ ખામણું કરીને 2 દિવસથી પાણી પાયા. અત્યારે પાંદડાની બધું કમ્પ્લીટ આવીને ફૂટી ગયો કે આ રીતની અત્યારે કણજી થઈ જાય છે. હતું નહીં આમાં કાંઈ નહોતું, નકરી યાર એને ડાળ્યું થતી. પાંદડા એક નામના નતા, ફૂટ કે કાંઈ હતું નહીં. આ ખામણું કરીને આપણે 2 દિવસ ખાલી પાણી પાયું છે. અત્યારે આ કમ્પ્લીટ ફૂટીને થઈ જાય છે. એક કણજી છે આપણે એ તો આગી છે. આ તો જો બતાવી તે આ તો કંઈ ફૂટતી છે ને કાંઈ છે ને. એ નનકી એવડો ભાઠો થાય એટલું થઈને કામકાજ થાય ને એનું પચી જાય, આગળ વધે નહીં. એક જો આપણે અહીંયા છે આ રહી આ કણજી. આને એક ડોલ પાણી નાંબવાનું છે. આ કમ્પ્લીટ ફૂટેલી દીધી એટલે આને કંઈ વાંધો છે નહીં. ઉલીને કાંઈ ખાલી ડાળું દેતી આ ઉલી થઈ ગઈ હતી. પણ એને આ 2-3 દિવસથી પાણીની પાયું ખામણું કરીને કમ્પ્લીટ કરી એટલે આ અત્યારે કમ્પ્લીટ ફૂટીને થઈ ગઈ છે. એટલે આને આપણે પાણી પાઈ દીધું છે. એક ડોલ ઉલાને નામી દીધી એટલે લાઇટ આવી ગઈ છે. મોટર આપણે કમ્પ્લીટ ચાલુ કરી દીધી છે. અત્યારે થયું ત્યાં 3 થી 4 ઝટકા માર્યા આપણે. 2 થી 3 કેરા પાવી કે વહી જાય. પહેલો કેરો પાયો તો અને એક આ કેરો એટલા કેરા પાય કે પછી લાઇટ વહી જાય. અત્યારે પાછી આવી છે. આવીને જો આ રચકામાં ચાલુ કરી દીધું છે. પહેલો કેરો આપણે વાળ્યા છે, 3 થી 4 ઝટકા માર્યા છે. તો આપણે આ જો કાલ રચકું જે બતાવ્યો તો આ ફાલ વગરનો
એ થોડોક આપણે પાછળ વાઢ્યો હતો એટલે નનકો છે, એટલે એમાં પાણી ચાલુ કર્યું છે. બાકીનો ઓલા બધામાં જો ફાલ ને એ બધું કમ્પ્લીટ આવી ગયું, એટલે એને છેલ્લે મળે પાણી તો એ હાલે. એવી રીતના કરીને આપણે આ જે જરૂર હતી એમાં ચાલુ કર્યું છે. હવે આપણે ઓલો ઘઉંવાળો રજકો હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે. આ વરસાદનું પાણી પીને ફૂટીને ફાલ ને બધું એને લઈ લીધું છે. એટલે આ ભાગ પી રહે પછી એમાં પાણી જવા દઈશું. એની તો ગણતરી જ નથી, પણ આ વરસાદનું પાણી પીને કમ્પ્લીટ ફૂટી ગયો એટલે એને કદી બે પાણી પાઈશું એટલે એ કમ્પ્લીટ થઈ જશે. એટલે અત્યારે આ આરડીમાં પાવાનું કામકાજ ચાલુ છે. જોવી લાઇટ ક્યાં લગીને રહે છે, ક્યાં લગીને પાવી હજી આવી જ છે, એટલે નક્કી નથી કેટલી રહે. કાંઈ ટાઈમ ટેબલ હજી એનો નક્કી ન થાય. કંઈક રેગ્યુલર લાઇટ થાય પછી એનો ટાઈમ ટેબલ કંઈક નક્કી થાય. મિત્રો આપણે કૂવાનું પાણી ખાલી થઈ ગયું છે, ના મોટર બંધ કરવા આવી, કારણ કે આપણે એક ડારનું પાણી કૂવામાં જાય છે, એક ડાર બંધ છે. એક ટીચી આપણે આપણું આ ટીચી રહ્યું ને એ એક કમ્પ્લીટ ચાલુ છે. ઓલું ટીચી આપણે હળગી ગયું એટલે એ બંધ છે. એટલે બે મોટરું કદાચ આમાં ન, આ ટીચીમાં ન હાલે, ટીચી નાનું છે. એટલે ઓલું ટીચી આવે ને ત્યારે બે મોટર કમ્પ્લીટ ચાલુ થાય. એકનું કૂવામાં જાય એટલે પાણી ખાલી થઈ જાય છે. અને સામેનું ટીચી રહ્યું એ જે બંધ જ છે. જે ટીચી આપણે હળગી ગયેલું હતું ને એ ટીચી જે બદલ્યું નથી એમ નામ છે. હવે આજકાલમાં આવી જાય છે લગભગ. હજી એમને બેળેલું જો એમના ટીંગા છે. એટલે એક મોટરનું આવે એટલે પાણી ગાયો ઘા ખાલી થઈ જાય. બેનું જાય તો ઓલી મોટર કમ્પ્લીટ હાલ્યા રાખે. હજી જો આ બદલાવાનું કંઈ આનું આવ્યું નથી, રિપોર્ટ દઈ દીધો છે. એટલે આવે તેથી થાય એટલે આજકાલમાં મારા અંદાજ પ્રમાણે આવી જાય. ટાઈમ તો ઘણો થઈ ગયો, 8-9 દી થયા છે. એટલે આજકાલમાં આવી જાય તો પછી બે મોટર કમ્પ્લીટ ચાલુ થઈ જાય. અત્યારે આ મોટર રહી આપણે ડારની ચાલુ છે, અને બીજી રહી બંધ છે, કારણ કે બે એકમાં નથી હાલતી. આની આ ઉપલી આડડી એક પીધી છે, બે કેરા આ પીધા અને એક કેરો હેઠે પીધો છે. એટલે 7-8 કેરા રજકાના પી ગયા છે. બાકીના જો હજી લાઇટ તો ફૂલ જ છે. પાણી જે કૂવામાં જે વાળું પાણી બધું બાકી છે, વાળું પાણી કરીને પાછા આવી. જો લાઇટ રહે તો રાતે હમણાં આવીને ચાલુ કરીશું, જો ન રહે તો કાલ સવારે. અત્યારે તો કૂવામાં પાણી જાય છે, એટલે વાળું પાણી કરીને પાછા આવી પછી ખબર પડે લાઇટ છે કે નહીં. લાઇટ હશે તો આવીને ચાલુ કરીશું, નકર પછી કાલ સવારે. અને આપણે જે કામમાં આવ્યા હતા એ કામ તો થયું નથી ને બીજું કામ નવું કામ આવી ગયું. આવ્યા હતા પૂરું જાહેર ને એ બધું ખોલીને કમ્પ્લીટ કરવા, પણ એ જાહેરનું કામ તો બંધ થયું. અને આ લાઇટ આવી એટલે પાણીનું કામ ચૂક્યું. એ જાહેરનું કામ કાલ સવારે થાય છે. અને અત્યારે આ પાણીનું કામ હતું એટલે બીજું કાંઈ કામકાજ થયું નથી. એટલે કાલે સવારે આવીને જાહેરનું કામ પહેલાં લઈ લઈશું ને પછી પાછું આ પાણીનું કામકાજ. બાકી કામ તો આપણે ખૂટે એવા છે જ નહીં. એક કામ ખૂટે ને કે બીજું કામ ખૂટતું જ નથી. મારા અંદાજ પ્રમાણે કામ આપણે ખૂટતું જ નથી. આયા હતા જે કામે એ કામ નથી થયું, એ સિવાયનું બીજું કામ થઈ ગયું. આયા હતા જાહેર હાટું, એ કામ બન્યું ત્યાં આવી ગયું. એટલે સવારે જો આ પાણીનું કામ છે અને જાહેરનું કામ છે, અને ઉલીવાડી આપણે તલ પાવા જવાનું છે, ને દવા રજકામાં દવા છાંટવાનું. એટલા કામ આપણે સ્ટોકમાં પડ્યા છે. એમાંથી જોવી કાલે સવારે કયા કામ થાય છે કે નથી થતા. એટલે અત્યારે હવે ફટાફટ ઘરે વ્યા જઈએ, ઘરે જઈને ખાઈ પીને પછી જોવી આગળ.